નમસ્કાર, મેકેનિક્સની દુનિયામાં આપનું સ્વાગત છે। જો કેટલાક ઓજારો એવા હોય છે જે આપણને કદાચ રોજબરોજ દેખાતા નથી, પણ એના વગર તો ગાડી જ ના ચાલે। આજે આપણે એવા જ કેટલાક ખાસ ઓજારોની વાત કરીશું જે એન્જિનને એકદમ ચોકસાઈથી ચાલતું રાખે છે। તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ। જ્યારે આપણે હાઈ પરફોર્મન્સ એન્જિનની વાત કરીએ ને, ત્યારે ત્યાં ચોકસાઈ જ સર્વસ્વ છે। અહીંયા નાની અમથી ભૂલ પણ બસ આખી ભાજી પલટી નાખે છે। હવે આ સવાલ પર જરા ધ્યાન આપજો। એન્જિનની અંદર વાળ જેટલી જગ્યાનું શું મહત્વ? સાંભળવામાં સામાન્ય લાગે, પણ હકીકતમાં આ વાળ જેટલી નાનકડી જગ્યા જ બધું નક્કી કરે છે। અહીંયા જો સહેજ પણ ગડબડ થઈને તો એન્જિનની કામગીરી અને સલામતી બંને જોખમમાં મુકાઈ શકે છે। વિચાર કરો, એકદમ સ્મૂથ ચાલતું મશીન અને એક એવું મશીન જે બિલકુલ ફેલ થઈ ગયું હોય, એ બંને વચ્ચેનો તફાવત આપણા માથાના એક વાળ કરતાં પણ ઓછો હોઈ શકે છે। હવે આવા બારીક કામ માટે આપણા રોજના પાના પકડ તો ક્યાંથી ચાલે? ના ચાલે। આના માટે જોઈએ ખાસ એકદમ હાઈ પ્રિસિઝન ટૂલ્સ। તો ચાલો આપણે એક સામાન્ય પણ મહત્વના મિકેનિકલ ચેલેન્જથી શરૂઆત કરીએ અને જોઈએ કે એને ઉકેલવા માટે કેવું ખાસ ઓજાર બનાવવામાં આવ્યું છે। જરા વિચારો, એક મિકેનિક બે પાર્ટ્સ વચ્ચેની જગ્યાને કેવી રીતે માપી શકે? જે જગ્યા એને માંડ દેખાતી હોય, એને માપવી કઈ રીતે? આ ખરેખર એક મોટો સવાલ છે, એક મોટો પડકાર છે। અને આનો જવાબ છે ફિલર ગેજ। જુઓ, આ એક એવું ઓજાર છે જેમાં અલગ અલગ જાડાઈની સ્ટીલની નાની નાની પટ્ટીઓ હોય છે અને દરેક પર એનું માપ લખેલું હોય છે। દેખાવમાં સાવ સાદું, પણ કામમાં એકદમ જોરદાર। આ જ એ ઓજાર છે જે એ નાનકડી ન દેખાતી જગ્યાને પણ બરાબર માપી લે છે। તો આ ફિલર ગેજ કામ કઈ રીતે કરે છે? એનો મુખ્ય ઉપયોગ છે બે પાર્ટ્સ વચ્ચેની ગેપ માપવાનો। મિકેનિક શું કરે કે આ અલગ અલગ જાડાઈની પટ્ટીઓને એક પછી એક એ ગેપમાં નાખીને ચેક કરે। જે પટ્ટી એકદમ પરફેક્ટ ફિટ થઈ જાય, બસ એ જ છે એ ગેપનું સાચું માપ। કેટલું સરળ નહીં? સરસ, ગેપ માપતા તો શીખી ગયા। હવે આગળ વધીએ। હવે વાત કરીએ સપાટીઓ અને ડાયામીટર એટલે કે વ્યાસ ચેક કરવાની। એ પણ એટલું જ જરૂરી છે। હવે એક બીજો સવાલ, કોઈ કેવી રીતે ખાતરી કરી શકે કે કોઈ સપાટી એકદમ સીધી, પરફેક્ટલી ફ્લેટ છે કે પછી કોઈ શાફ્ટ બરાબર ગોળ છે? આ નાની નાની ખામીઓ એને નરી આંખે પકડવી તો લગભગ અશક્ય જ છે। આના માટે આવે છે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર। આ એક એવું ચોકસાઈવાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કોઈ સપાટી કેટલી સપાટ છે એ ચેક કરે છે, અથવા તો કોઈ ગોળ ફરતા પાર્ટમાં રનઆઉટ એટલે કે એ કેટલું આમ તેમ ધ્રુજે છે એ પણ માપે છે। અને આ માપ વાળ કરતાં પણ નાનું હોઈ શકે છે। ઓકે, તો બહારની સપાટી તો ચેક થઈ ગઈ, પણ માની લો કે કોઈ પોલો ભાગ છે, જેમ કે એન્જિનનું સિલિન્ડર। એની અંદરની બાજુનું માપ કેવી રીતે લેવું? એ તો એક અલગ જ પડકાર છે। અને એના માટે છે બોર ગેજ। આ એક સ્પેશિયલ ટૂલ છે જે ખાસ સિલિન્ડર કે કોઈ હોલના અંદરના ડાયામીટરને એકદમ ચોકસાઈથી માપવા માટે જ બનાવવામાં આવ્યું છે। તો ચાલો એકદમ સ્પષ્ટ કરી લઈએ। ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર શું કરે? એ બહારની સપાટી ચેક કરે છે કે કેટલી ફ્લેટ છે અને એમાં રનઆઉટ કેટલું છે। અને બોર ગેજ એ અંદરનો ડાયામીટર માપે છે। ટૂંકમાં એક બહારની સપાટી માટે અને બીજું અંદરના માપ માટે। બંનેનું કામ અલગ, પણ બંને એટલા જ મહત્વના। સારું, તો આપણે માપ લેવાની વાત તો ઘણી કરી। હવે વાત કરીએ ચોક્કસ પ્રમાણમાં બળ એટલે કે ફોર્સ લગાવવાની। હવે આ સવાલનો જવાબ આપવો બહુ અઘરો છે। કોઈ મહત્વના બોલ્ટને કેટલો ટાઈટ કરવું જોઈએ? જો ઓછો ટાઈટ કર્યો તો એ ઢીલો રહી જશે અને ખતરો બનશે। અને જો વધારે પડતો ટાઈટ કરી દીધો તો પાર્ટને જ નુકસાન થઈ શકે છે। તો સાચો રસ્તો કયો? અને આનો હીરો છે ટોર્ક રેન્ચ। આ એક એવું ઓજાર છે જેનો ઉપયોગ નટ કે બોલ્ટ પર એકદમ ચોક્કસ, પહેલેથી નક્કી કરેલું બળ, જેને આપણે ટોર્ક કહીએ છીએ, એ લગાવવા માટે થાય છે। આનાથી એ ખાતરી થાય છે કે બળ ન ઓછું લાગે ન વધારે, એકદમ પરફેક્ટ। અને આનો ઉપયોગ કરવો તો સાવ સહેલો છે। જુઓ, પહેલાં રેન્ચ પર તમારે જેટલો ટોર્ક જોઈએ એ સેટ કરો, પછી નટ કે બોલ્ટને ટાઈટ કરો, અને જેવો રેન્ચમાંથી ક્લિક એવો અવાજ આવે, બસ ત્યાં અટકી જાઓ। આ નાનકડો ક્લિક અવાજ જ સલામતીની ગેરંટી છે। તો આ બધા ઓજારોની વાત પરથી આપણે શું શીખ્યા? ચાલો એનો એક નિચોડ કાઢીએ। સૌથી મહત્વની વાત એ છે કે આ ફક્ત અલગ અલગ ઓજારો નથી,
ના, આ તો એક આખી સિસ્ટમ છે જે મિકેનિકલ ઇન્ટેગ્રિટી એટલે કે દરેક ભાગની મજબૂતાઈ અને યોગ્ય કામગીરીને સુનિશ્ચિત કરે છે. અને આ સિસ્ટમના કારણે શું થાય છે? એક તો ગાડીનું પરફોર્મન્સ શ્રેષ્ઠ રહે છે. બીજું, સલામતી મહત્તમ સ્તરે પહોંચે છે. ત્રીજું, ગાડીની લાઈફ એટલે કે એનું આયુષ્ય વધે છે. અને હા, એન્જિન બરાબર કામ કરતું હોવાથી ફ્યુઅલ એફિશિયન્સી એટલે કે માઇલેજ પણ સુધરે છે. કેટલા બધા ફાયદા! અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આ તો થઈ વર્કશોપની વાત, પણ આપણા રોજિંદા જીવનમાં બીજી એવી કઈ જગ્યાઓ છે જ્યાં આવી છુપાયેલી ચોકસાઈ આપણા જીવનને સ્પર્શે છે? જરા વિચારજો. આના પર વિચાર કરવાથી એન્જિનિયરિંગની જે અજાયબીઓ આપણી આસપાસ છે એને આપણે વધુ સારી રીતે સમજી શકીશું.